જો તમને પણ કમરમાં દુખાવો થતો હોય અને એ દુખાવો એક સાઈડ થાપાથી લઈને નીચેના ભાગ સુધી ઉતરતો હોય અથવા તો બંને પગમાં દુખાવો થતો હોય તો તમને પણ સાયટિકા હોઈ શકે છે. સાયટિકા માટેની અમુક કસરતો જે ઘરે કરવાથી દુખાવામાં રાહત મળી શકે છે, તો ચાલો આપણે જોઈએ. પહેલી કસરતમાં બે પગ વાળવાના અને કમર નીચે આવી રીતે હાથ રાખવાનો છે અને કમરેથી હાથ ઉપર વજન આપવાનો છે. 10 સેકન્ડ વજન રાખવાનું છે અને પછી છોડી દેવાનું છે. બીજી કસરતમાં એક પગને વાળવાનો છે, બંને હાથેથી અહીંયા પકડવાનું છે અને આ પગને ખેંચવાનું છે. ખેંચીને 10 સેકન્ડ રાખવાનો છે, પછી છોડી દેવાનું છે. પછી બીજા પગમાં અને પછી બંને પગમાં એક સાથે. ત્રીજી કસરતમાં બંને પગને વાળવાના અને એક પગને આવી રીતે પગ ઉપર ચડાવી દેવાનો છે અને સામેનો જે હાથ હોય ત્યાંથી ગોઠણ ઉપર હાથ રાખી આ પગને આ સાઈડ ખેંચવાનો છે. ખેંચીને 10 સેકન્ડ રાખવાનો, પછી છોડી દેવાનું અને પછી એવું બીજા પગમાં કરવાનું છે. આ બધી એક્સરસાઇઝ દિવસમાં 2 થી 3 વખત અને 10-10 રિપીટેશન કરવાના છે. અને જો તમને પણ સાયટિકા હોય અને દવા લઈને થાકી ગયા છો તો વિઝિટ કરો ધી સ્પાઇન સ્ટુડિયો. અહીંયા અમે દવા અને ઓપરેશન વગર સાયટિકાના દુખાવાનો ઈલાજ કરીએ છીએ. તો અહીંયા આપેલા નંબર ઉપર આજે જ કોન્ટેક્ટ કરો અને એપોઇન્ટમેન્ટ બુક કરાવો.